નમસ્કાર દર્શકો, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું CNCD વિભાગ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે। થોડા દિવસો પહેલા સફાઈ કામદારોની હડતાલને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સફાઈ કામદાર નોકર મંડળ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે ફરી એક નવો વિવાદ ઊભો થયો છે। મળતી માહિતી મુજબ CNCD વિભાગના 12 કર્મચારીઓની નોકરીને લઈને વિવાદ સર્જાયો છે। કર્મચારીઓના કહેવા મુજબ અગાઉ થયેલા સમાધાન બાદ પણ કેટલાક કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દે કર્મચારી યુનિયન પણ સક્રિય બની છે અને કર્મચારીઓના હકો માટે લડત ચાલુ રાખવાની વાત કરી રહી છે। આ સમગ્ર મામલે કર્મચારી યુનિયનના આગેવાને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં નહીં આવે અને જો જરૂરી બનશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે। બીજી તરફ કોર્પોરેશન તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી। હવે સૌની નજર એ બાબત પર છે કે આ વિવાદનો અંત કેવી રીતે આવે છે અને 12 કર્મચારીઓના ભવિષ્ય અંગે કોર્પોરેશન શું નિર્ણય લે છે। કેમેરામેન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન CNC ડિપાર્ટમેન્ટ દ્વારા થોડા દિવસ પહેલા એક આંદોલન કરવામાં આવ્યું હતું। આંદોલન બાદ એટલે કર્મચારીને કોઈ કામ से छूटा કરી દેવામાં આવ્યા હતા। બાદ એમની સાથે કોઈ સમાધાનની પ્રવૃત્તિ યુનિયનના નેતા સાથે કરવામાં આવી હતી। 5 દિન સુધી અમે ફરીવાર અઠવાડિયા સમય વીતી ગયો। આપણી સાથે સ્થાનિક એક નેતા ઉપસ્થિત છે। આપનું શુભ નામ? મારું નામ સુરેશ વાઘેલા છે અને અમદાવાદ મ્યુનિસિપલ સફાઈ કામદાર નોકર મંડળમાં હું કાર્યકારી પ્રમુખ છું। આખી પરિસ્થિતિ શું છે ને અત્યારે આપણી મેટર શું છે આખી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઉટસોર્સિંગમાં કામ કરતા CNCD વિભાગના કર્મચારીઓ જેઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને કોન્ટ્રાક્ટની એજન્સીને જેમાં કામ કરે છે એનું નામ છે રામદેવ એન્ટરપ્રાઇઝ। હવે અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન CNCD વિભાગે એમને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રાક્ટના અંદર એમાં એવું સ્પષ્ટ એક ક્લોઝ લખેલો હોય છે કે ભાઈ અમે મિનિમમ વેજીસ પર પગાર કરીશું। આ કામદારો છેલ્લા 1.5 વર્ષથી રામદેવ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા હતા। એમને છેલ્લા 1.5 વર્ષથી પહેલા 10,500 પગાર આપતા હતા, હમણાં છેલ્લા 2 મહિનાથી 7,500 પગાર આપે છે। યુનિયનની અને કામદાર રજૂઆત એવી છે કે ભાઈ ગુજરાત રાજ્યના મિનિમમ વેજીસ એક્ટ મુજબ જે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે એમાં 535 રૂપિયા જે મિનિમમ વેજીસ છે એ પ્રમાણે અમને પગાર આપવામાં આવતો નથી। એટલે અમારી ડિમાન્ડ એવી હતી કે ભાઈ 535 રૂપિયા લેખે એમને પગાર આપવામાં આવે અને છેલ્લા 1.5-2 મહિનાથી એમને પગાર પણ કર્યો નથી। અને CNCD વિભાગમાં 12 કર્મચારીઓ જે લોકો પોતાની હકની રજૂઆત કરવા આવતા હતા તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે એ 12 કામદારોને ઉતારી મૂકવામાં આવ્યા હતા। અગાઉ જે હમણાં હડતાલ થઈ અને હડતાલના અનુસંધાનમાં ડાયરેક્ટર શ્રી એટલે કે જે HOD છે એ અને દિવ્યેશભાઈ સોલંકી એવી એમને સમજૂતીને બાંયધરી આપી હતી કે ભાઈ આ 12 કર્મચારીઓને અમે ડોગ્સ કોડમાં રાખવા તૈયાર છે। એ અગાઉ પહેલા ગાળા પકડવામાં હતા પણ એમને આ કિડનેપ રાખીને અમે લોકો ડોગ્સ કોડમાં રાખી દીધા। તો અમે લોકો એવી રીતે બી તૈયાર થાય કે ભાઈ આ લોકો 12 કર્મચારીઓ રોજીરોટી બંધ ના થાય એટલે 12 કર્મચારીઓને હાજર કર્યા 5 દિવસથી। હવે ત્યારે જયારે કામદારો હાજર થયા તો 12 કામદારોને એવું કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા કે અમે પગાર આપીશું નહીં। એટલે આજે અમે અમદાવાદ મ્યુનિસિપલ સફાઈ કામદાર નોકર મંડળના અધ્યક્ષ શાંતિલાલભાઈ મકવાણા અને જનરલ સેક્રેટરી શ્રી કનુભાઈ ભરવાડા એમની અધ્યક્ષસ્થાને આજે નરેશ રાજપૂત સાહેબ જોડે મિટિંગ કરી છે। એમને લેખિત અમારી પાસે જે ડિમાન્ડ માંગી છે એમને લેખિત આપી છે। એમને અમારી પાસે સમય માંગ્યો સોમવાર સુધીનો કે સોમવાર સુધીમાં અમે લોકો આ નિરાકરણ લાવી દઈશું। બીજું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને એ અમારી સંસ્થા છે, અમે એના કર્મચારી છે। એમના અધિકારીને મળવા જવાનું થાય તો અમારે એમને ડાયરેક્ટ મળવાનું હોય। અધિકારીઓને ખબર નહીં શેની ડર લાગે છે કે પોલીસ ખાતાને અને પોલીસના અધિકારીઓને અમારી જોડે ઉભા રાખે છે જેથી કરી અમારું અને પોલીસ અધિકારીનું દર્શન થાય અને એ લોકો એમનું જે બી કરે છે લોકો જે કામ એ ઢંકાઈ જાય અને અમારી મેટર ચાલુ થઈ જાય। આજે અમે ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ મોબાઈલ દ્વારા અમે એમને એક મેસેજ મોકલ્યો છે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસ્થા જોડે અધિકારીઓ ચર્ચા કરવા જાય એમાં પોલીસને બોલાવવાની કઈ જરૂર નથી। એટલે સોમવાર સુધીમાં જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના ખાતાના અધિકારીઓ આ કર્મચારીઓ ન્યાય આપે છે કે નહીં। જો નહીં આપે તો અમે આવનાર સમયમાં લેબર કોર્ટમાં પણ જઈશું, તેની કમિટી ચેરમેનને પણ મળીશું, મ્યુનિસિપલ કમિશનરને મળીશું અને DMCને પણ મળીશું। સફાઈ કામદાર નોકર મંડળ કેટલા સમયથી આંદોલન ચાલુ છે, વારંવાર ડિમાન્ડ થયા પછી આગળ દિવસોમાં